क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની વાસ્તવિકતા રજૂ કરીશું. આ વાસ્તવિકતાથી પાકિસ્તાનના શાસકો ડરી ગયા છે. સાથે જ તેમના આકા ચીનને પણ ડર લાગવા લાગ્યો છે, કેમ કે પાકિસ્તાનના ફરી ભાગલા થાય એવી શક્યતા છે. સવાલ એ છે કે પાકિસ્તાનના ભાગલા થઈ જાય એવી સ્થિતિ શા માટે સર્જાઈ છે. અમે તમને આ વિશે વિસ્તારથી જણાવીશું. આતંકવાદની ફેક્ટરી ચલાવતું પાકિસ્તાન અત્યારે આતંકવાદના કારણે ધ્રુજી રહ્યું છે. મોતના સોદાગરો મોતના ભયથી ફફડી રહ્યા છે. ભારતના ટુકડા કરવાનું સ્વપ્ન જોતા પાકિસ્તાનના ટુકડા થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, જેના કારણે કાશ્મીરના લોકો આઝાદીના નારા લગાવતા હતા. અનેક લોકોએ હિંસાનો માર્ગ પણ અપનાવ્યો હતો. હવે અત્યારે પાકિસ્તાનમાં આઝાદીના નારા બુલંદ થયા છે, જેના કારણે જ પાકિસ્તાનના ફરી ટુકડા થાય એવી શક્યતાઓ છે. તમે નકશામાં બલુચિસ્તાનનો ભાગ જોઈ શકો છો. આ જ ભાગના લોકોને પાકિસ્તાનની સાથે હવે રહેવું નથી. તેઓ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે, જેના માટે કેટલાક લોકો રાજકીય માર્ગ અપનાવી રહ્યા છે. એટલે કે ચૂંટણી લડીને પાકિસ્તાનની સંસદમાં જઈને પોતાની વાત રજૂ કરે છે. જોકે મોટી સંખ્યામાં લોકો જાણે છે કે આવા પ્રયાસોનું પરિણામ શૂન્ય જ આવશે. એટલે જ આવા લોકોએ હથિયારો ઉપાડ્યા છે. તેઓ પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાનની પંજાબીઓ વિરુદ્ધ આઝાદી માટે જંગ લડી રહ્યા છે. આ જંગમાં બલુચિસ્તાનના લોકો તરફથી હાલમાં જોરદાર હુમલા કરવામાં આવ્યા હતા, જેનાથી પાકિસ્તાન અને એના આકા ચીન બંને ડરી ગયા છે. સ્વાભાવિક રીતે ભારતમાં અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી, કેમ કે હથિયારોની જ ભાષા સમજતી પાકિસ્તાનની સેનાને એના જ અંદાજમાં જવાબ આપવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના બળવાખોરોના સંગઠન બલુચ લિબરેશન આર્મીએ ફિદાઇંગ ઓપરેશન હેરોફ શરૂ કર્યું. સેના જેવી ચોકસાઈથી આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એટલે કે તેમના ટાર્ગેટ્સ ખૂબ જ ક્લિયર હતા. ઓપરેશન દરમિયાન હથિયારો ખરાબ થાય તો એને કેવી રીતે રિપેર કરવા એ તમામ બાબતોની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. બળવાખોરો દાવો કરી રહ્યા છે કે આ ઓપરેશનમાં પાકિસ્તાનની આર્મીના જવાનો સહિત 130 લોકોના મોત નિપજ્યા છે. સૌથી ખતરનાક હુમલો બેલા મિલિટરી કેમ્પ પર થયો હતો. સૌથી પહેલાં આ કેમ્પ પર આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. મહેલ બલુચ નામની એક મહિલા ફિદાઈન તેમજ રિઝવાન બલુચ નામના બીજા એક ફિદાઈને આ આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. તેઓ પોતાના વ્હીકલમાં વિસ્ફોટ સામગ્રી ફિટ કરીને આ મિલિટરી કેમ્પમાં ત્રાટક્યા હતા. આ મિલિટરી કેમ્પના એન્ટ્રન્સમાં જ એક પાવરફુલ બ્લાસ્ટ થવાના કારણે આ કેમ્પને ખાસ્સું મોટું નુકસાન થયું હતું. મિલિટરીના અધિકારીઓ આ આંચકામાંથી બહાર આવે એ પહેલાં જ બલુચ લિબરેશન આર્મીની મજીદ બ્રિગેડના બીજા બળવાખોરો ત્રાટક્યા. મિલિટરી લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર જ નહીં, બહાર પણ મોટી સંખ્યામાં બળવાખોરો હતા, જેથી અંદર રહેલા બળવાખોરો પાકિસ્તાનની આર્મીના જવાનો અને અધિકારીઓનો ખાત્મો બોલાવતા રહે. બીજી તરફ પાકિસ્તાનની આર્મીની મદદ માટે બહારથી વધુ ફોર્સ આવે તો બહાર રહેલા બળવાખોરો તેમનો ખલાસ કરી નાખે. એટલું જ નહીં, અંદરથી ભાગીને કોઈ જવાન બહાર આવી જાય તો બહાર રહેલા બળવાખોરો તેમને ખલાસ કરી દે. લગભગ 20 કલાક સુધી આ બળવાખોરોએ આ મિલિટરી કેમ્પ પર પોતાનો કબજો કર્યો હતો. આ ઓપરેશનમાં પાકિસ્તાનની આર્મીના 68 જવાનો માર્યા ગયા હતા. આ માત્ર એક હુમલો નહોતો, બલકે બલુચિસ્તાનના 800 જેટલા બળવાખોરોએ એક સાથે અનેક હુમલા કર્યા હતા.
મૂસા ખેલમાં બલુચિસ્તાન અને પંજાબને જોડતા હાઈવે પર પણ આ બળવાખોરો ત્રાટક્યા હતા. તેમણે આ હાઈવે પર કબજો કરી લીધો હતો. આ હાઈવે પરથી પસાર થતી બસ, વેન અને ટ્રક સહિતના વાહનોને તેઓ રોકતા હતા. દરેક વાહનમાંથી લોકોને ઉતારતા હતા. તેમના આઈડી કાર્ડ ચેક કરવામાં આવતા હતા. આ ચેકિંગમાં કોઈ પાકિસ્તાની પંજાબી મળે તો તેને ગોળી મારી દેતા હતા. એટલે કે આ લોકો માત્ર ને માત્ર પાકિસ્તાની પંજાબીઓને જ મારતા હતા. આ રીતે 23 પાકિસ્તાની પંજાબીઓને ગોળી મારવામાં આવી હતી. બાદમાં વાહનોને આગ લગાવવામાં આવી હતી. સમગ્ર બલુચિસ્તાનમાં આ રીતે રેલવે બ્રિજ અને પોલીસ સ્ટેશન સહિત અનેક જગ્યાઓએ હુમલા કરવામાં આવ્યા હતા. આતંકપ્રિય પાકિસ્તાનમાં આતંક મચી રહ્યો છે. આ હુમલાઓનો ટાઈમિંગ પણ ખૂબ જ સમજી વિચારી નક્કી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આકા એવા ચીનનો ટોચનો અધિકારી એ સમયે પાકિસ્તાનમાં જ હતો. ચીનની આર્મીના કમાન્ડર લી ક્યોમિંગ પાકિસ્તાનમાં જ હતા. આ હુમલાના બીજા જ દિવસે તેમને નિશાને ઇમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્યોમિંગે ચોક્કસ જ પાકિસ્તાની ઓથોરિટીએ કહ્યું હશે કે આ સન્માન તો ઠીક છે, પરંતુ બલુચિસ્તાનનું તમે કંઈક કરો, કેમ કે આ બલુચિસ્તાનમાંથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પસાર થાય છે. બલુચ લિબરેશન આર્મીના હુમલાઓમાં કેટલા લોકો મર્યા કે કેટલું નુકસાન થયું એની ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાન કહે છે કે 70 લોકો માર્યા ગયા હતા, જોકે બલુચ લિબરેશન આર્મી કહે છે કે 130 લોકોના મોત થયા હતા. આ આંકડાઓને બાજુ પર રાખીને વાત કરીએ તો આ હુમલાઓના કારણે પાકિસ્તાની આર્મીને સાયકોલોજીકલ ખૂબ જ નુકસાન થયું છે. પાકિસ્તાની પંજાબીઓને પણ આઘાત લાગ્યો છે. સેના અને પાકિસ્તાની પંજાબીઓનો ટાર્ગેટ જ કરાયા છે. હવે તેઓ કદાચ બલુચિસ્તાનમાં પ્રવેશતા 100 વખત વિચાર કરશે. બલુચ લિબરેશન આર્મીએ કરેલા હુમલાઓ માટે પાકિસ્તાને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી રો અને અફઘાનિસ્તાનને જવાબદાર ગણાવ્યું. ખેર, પાકિસ્તાનના શાસકોને કહેવાની અમને ઈચ્છા થાય કે આતંકવાદની ફેક્ટરી તમે ચલાવો છો, ભારત ચલાવતું નથી. ગોળી તમારી અને શરીર પણ તમારા લોકોનું જ છે. એક વાત ક્લિયર છે કે ભારત આ રીતે ઇનડાયરેક્ટ યુદ્ધ નથી લડતો. ભારત તો ઘરમાં ઘૂસીને સીધો હુમલો કરે છે. બલુચિસ્તાનમાં ગયા મહિને ખૂબ જ હિંસક ઘટનાઓ બની હતી. ગયા મહિને હુમલાઓમાં 92 નાગરિકો, 108 આતંકવાદીઓ અને 54 સૈનિકોના મોત થયા હતા. ગયા મહિને સમગ્ર પાકિસ્તાનમાં 59 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે જુલાઈમાં લગભગ 38 જેટલા હુમલા થયા હતા. આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનમાં આ વર્ષે અત્યાર સુધીમાં 325 આતંકવાદી હુમલા થયા છે. આવી સ્થિતિ વિશે પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી. 1 દશક કરતાં વધારે સમય પહેલાં અમેરિકાના પ્રતિનિધિ હિલેરી ક્લિન્ટન પાકિસ્તાનમાં ગયા હતા. એ સમયે હિના રબ્બાની ખાર પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી હતા. ખારની બાજુમાં ઊભા રહીને હિલેરી ક્લિન્ટને વાસ્તવમાં કહ્યું હતું કે જ્યારે તમારા વાડામાં સાપ હોય તો એ માત્ર તમારા પાડોશીને જ કરડે એવી તમે અપેક્ષા ન રાખી શકો. આખરે તો વાડામાં એમને રાખનારા લોકોને જ કરડશે. હિલેરીના શબ્દો સાચા પડ્યા છે. આતંકની ફેક્ટરીઓ ચલાવનારા પાકિસ્તાનમાં છાશવારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. આખરે સવાલ એ છે કે બલુચિસ્તાનના લોકોએ શા માટે હથિયારો ઉપાડ્યા છે. તેમના સંઘર્ષની કહાનીની શરૂઆત છેક 1948થી થાય છે. ભારતનું વિભાજન થયું એ સમયે બલુચિસ્તાન પાકિસ્તાનનો ભાગ બન્યું હતું. બલુચિસ્તાનના લોકોની મરજીની વિરુદ્ધ બલુચિસ્તાનનો પાકિસ્તાનમાં વિલય કરવામાં આવ્યો હતો, જેના કારણે શરૂઆતથી જ બલુચિસ્તાનના લોકોને પાકિસ્તાનની સામે વાંધો છે. તેઓ બલુચિસ્તાન નામનો અલગ દેશ ઈચ્છતા હતા. સમયની સાથે બલુચિસ્તાનના લોકોને સમજાઈ ગયું છે કે પાકિસ્તાન સામેની તેમની ફરિયાદ સાચી છે. આખરે સવાલ એ છે કે બલુચિસ્તાનના લોકો શા માટે પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાની પંજાબીઓની વિરુદ્ધ જંગમાં ઉતર્યા છે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બલુચિસ્તાનના લોકો માત્ર ને માત્ર પાકિસ્તાની આર્મી,
પોલીસ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લોકો પર જ હુમલા કરી રહ્યા છે. તેઓ પીઓકે કે સિંધ પ્રાંતના લોકો પર હુમલા કરતા નથી. આખરે એનું કારણ શું છે? પાકિસ્તાન જુદા જુદા પ્રાંતોમાં વહેંચાયો છે, જે બધામાં નદીઓના કારણે પંજાબ ખૂબ જ ફળદ્રુપ છે, જેના કારણે અહીંના લોકો સંપન્ન છે. આ જ કારણે પાકિસ્તાની સેના, વહીવટીતંત્ર અને સરકારમાં તેમનો જ દબદબો છે. પંજાબમાં લગભગ 13 કરોડ લોકો રહે છે. આ પાકિસ્તાની પંજાબીઓ પોતાની જાતને ચડિયાતા માને છે, બીજા બધાને નિમ્ન કક્ષાના માને છે. બાંગ્લાદેશની રચના થઈ તો એના માટે પણ પાકિસ્તાની પંજાબી મિલિટરી અધિકારીઓ જવાબદાર હતા. તેઓ પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશના લોકો પર અત્યાચારો કરતા હતા. હવે તેઓ એવો જ અત્યાચાર બલુચિસ્તાનના લોકો પર કરી રહ્યા છે. બીજી તરફ બલુચિસ્તાન ફળદ્રુપ જગ્યા નથી, જોકે અહીં મિનરલ્સ સહિત ભરપૂર કુદરતી સંસાધનો છે. પાકિસ્તાન આ કુદરતી સંસાધનોને માત્ર ને માત્ર દોહન કરે છે. બલુચિસ્તાનમાં પર્વતીય વિસ્તારો છે. આ પ્રાંતમાં લગભગ 1.5 કરોડ લોકો રહે છે. બલુચિસ્તાનમાંથી જ મોટા પ્રમાણમાં નેચરલ ગેસ પણ મળે છે, જોકે એનો કોઈ જ ફાયદો આ પ્રાંતના લોકોને મળતો જ નથી. અહીંના ગેસનો લાભ પંજાબ પ્રાંતના લોકોને મળે છે. વળી સરકાર સ્કૂલ અને હોસ્પિટલ જેવી તમામ સુવિધાઓનો લાભ પંજાબ પ્રાંતના લોકોને આપે છે. બલુચિસ્તાનના લોકોને આવો કોઈ પણ પ્રકારનો લાભ મળતો જ નથી. બલુચિસ્તાનના લોકો માને છે કે છેલ્લા 75 વર્ષથી તેમના પ્રાંત પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. છેલ્લા 7 દશકથી પાકિસ્તાનના શાસકો એક રીતે બલુચિસ્તાનમાં નરસંહાર કરી રહ્યા છે. અહીંના લોકો પાસેથી જિંદગી જીવવાની આશા પણ છીનવી લેવામાં આવી છે. પાકિસ્તાનની આર્મી ગમે ત્યારે અહીં આવે છે અને છોકરાઓને ઉઠાવી જતી રહે છે. આર્મી કોઈ પણ વ્યક્તિને ઉઠાવીને લઈ જાય છે. એ વ્યક્તિ જીવે છે કે મરે છે એના વિશે કોઈ પણ માહિતી તેના પરિવારને પણ આપવામાં આવતી નથી, જેના કારણે જ બલુચિસ્તાનના લોકો જીવતી લાશ જેવા થઈ ગયા છે. પાકિસ્તાનની આર્મીના આવા અત્યાચારો વિશે કોઈ એક્ટિવિસ્ટ અવાજ ઉઠાવે કે કોઈ પત્રકાર લખે તો તે ગાયબ જ થઈ જાય. તેનો કોઈ જ અતોપતો મળતો નથી. આવા કોઈ એકાદ બે પત્રકાર કે એક્ટિવિસ્ટની વાત નથી. મોટી સંખ્યામાં આવા લોકો ગાયબ થઈ ગયા છે, જેના કારણે જ લોકોમાં આક્રોશની લાગણી છે. પાકિસ્તાનના સુરક્ષા દળો બલુચિસ્તાનમાંથી કોઈ પણ વ્યક્તિની હત્યા કરે છે. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિની કોઈ જ કારણ વિના અટકાયત પણ કરવામાં આવે છે. નાગરિકોને ભયાનક યાતના આપવામાં આવી રહી છે. એટલે કે એક જ પાકિસ્તાનમાં તમને અલગ અલગ પાકિસ્તાન જોવા મળશે, જેમાં બલુચિસ્તાનના લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. પાકિસ્તાનની સરકારે એક પણ વખત અહીંના લોકોની સાથે વાત કરવાની કોશિશ પણ કરી નથી. અહીંના લોકોનું દુઃખ સમજવાની કોશિશ કરી નથી. એટલે આ લોકોએ પણ ગોળીનો જવાબ ગોળીથી આપવાનું નક્કી કર્યું છે. તેઓ પણ હાથમાં હથિયારો ઉપાડવા લાગ્યા છે, જેના કારણે પાકિસ્તાનની આર્મી આવા લોકો પર વધારે અત્યાચારો કરવા લાગી. આ રીતે હિંસા પણ ફૂલ સ્ટોપ મુકાતું જ નથી. હવે સ્થિતિના કારણે જ સમયની સાથે બલુચિસ્તાનના લોકોમાં પાકિસ્તાની આર્મી પ્રત્યે આક્રોશ વધ્યો છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની આર્મીએ બલુચિસ્તાનના લોકોને ડરાવવા માટે એક ભયાનક કોશિશ કરી હતી. તેઓ બલુચિસ્તાનના 2 થી 3 યુવાનોને એક હેલિકોપ્ટરમાં લઈ ગયા હતા. તેમને ચક્કર લગાવ્યા અને બાદમાં હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવામાં આવ્યા. પાકિસ્તાનની આર્મીના અત્યાચારો વિશે તમે બલુચ નેતા મહેરાન મારીને સાંભળો. हम हर दिन एक जिल्लत का जिंदगी गुजारते हैं एट द हैंड्स ऑफ द पंजाबीज. बलोच अभी तक रिएक्ट नहीं करे. मैं एडवोकेट इसकी नहीं कर रहा हूँ लड़ाई का, लेकिन हर कौम जो गैरतमंद कौम होते हैं दे स्टैंड अप फॉर देयर राइट्स. बलोच लड़ता है, बोलता है ये दहशतगर्द है. बलोच रोता है, बोलता है ये बुजदिल है. बलोच मांगता है, बोलता है ये भिखारी है. बलोच किधर जाके क्या करे जी? तरीकाकार कोई इंटरनेशनल मैकेनिज्म बता दे. हम बोलते हैं राइट टू सेल्फ डिटर्मिनेशन हम चाहते हैं अकॉर्डिंग टू द यूनाइटेड नेशन. બલુચ નેતા મહેરાને તેમના પ્રાંતના લોકોની પીડા વિશે વાત કરી. બલુચિસ્તાનના લોકોને પાકિસ્તાનના અત્યાચારો સિવાય ચીનની હાજરી સામે પણ વાંધો છે. પાકિસ્તાન આ પ્રાંત પર કંટ્રોલ કરી શકે એમ નથી. એના માટે જ પાકિસ્તાનના શાસકોએ એક નવો કિમિયો અજમાવ્યો. તેમણે બલુચિસ્તાનમાંથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પસાર કરવા
ચીનને કહ્યું. બલુચિસ્તાનના લોકો આમ કહી રહ્યા છે. ચીનની સાથે તેમનો સોદો થઈ ગયો હોવાનું તેઓ અનુભવી રહ્યા છે. એટલે જ બલુચિસ્તાનના લોકો ચીનને ધમકી આપી રહ્યા છે કે બલુચિસ્તાનમાંથી આઉટ થઈ જાઓ, નહીં તો અમે હુમલા કરીશું. એટલે જ બલુચિસ્તાનમાં બળવાથી પાકિસ્તાન કરતાં ચીન વધારે મુશ્કેલીમાં છે, કેમ કે આ જ વિસ્તારમાંથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પસાર થાય છે. આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે તો ચીનને આર્થિક નુકસાન થશે અને સાથે જ એના સૌથી મોટા પ્રોજેક્ટ પર પણ બ્રેક લાગી શકે છે. બલુચિસ્તાનના લોકો ચીનના નાગરિકો પર હુમલા કરવા લાગ્યા, જેના કારણે પાકિસ્તાને ચીનના પ્રોજેક્ટ્સ અને નાગરિકોના રક્ષણ માટે એક આખું ડિવિઝન રચવું પડ્યું. આ ડિવિઝન પણ ફેલ થઈ ગયું છે, જેના કારણે જ ચીન હવે એના મિલિટરી કોન્ટ્રાક્ટર્સ પણ પાકિસ્તાનમાં લાવશે. આ વાસ્તવમાં પાકિસ્તાનની આર્મી માટે ખૂબ જ મોટું અપમાન ગણાશે. પાકિસ્તાનની આર્મી પોતાની જાતને નંબર 1 ગણાવતી રહે છે, પોકળ દાવા કરે છે, પરંતુ એ પાકિસ્તાનમાં રહેતા ચીનના નાગરિકોનું રક્ષણ કરી શકતી નથી. બલુચ બળવાખોરો શોધીને પાકિસ્તાની સૈનિકોને મારી રહ્યા છે. એટલે એ પાકિસ્તાનની આર્મી પોતાનું જ રક્ષણ કરી શકતી નથી. બલુચ લિબરેશન આર્મીના હુમલાના કારણે પણ પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાકિસ્તાનની આર્મી અને ચીનની આર્મી હવે મળીને બલુચિસ્તાનના લોકો પર અત્યાચારો કરી શકે છે, જેના કારણે જ 1.5 કરોડની વસ્તી ધરાવતા બલુચિસ્તાન પ્રાંતના વધુને વધુ લોકો બલુચ લિબરેશન આર્મીમાં જોડાઈ ગયા છે, જેના લીધે બંને વચ્ચે ખૂની ખેલ થાય એવી પૂરી સંભાવના છે. બલુચિસ્તાનના લોકોએ તાજેતરમાં જે રીતે એક દિવસે અનેક જગ્યાએ હુમલા કર્યા, એનાથી તેમણે પોતાની ક્ષમતાનો પરિચય આપી દીધો છે. આટલા પ્રોફેશનલી સંકલિત અને જટિલ હુમલા ભૂતકાળમાં જોવા મળ્યા જ નથી. એટલે જો પાકિસ્તાન અને ચીન સાથે મળીને બલુચિસ્તાનમાં મિલિટરી ઓપરેશન પાર પાડશે તો એ બુમરેંગ પુરવાર થશે. પાકિસ્તાન માટે એક સાથે અનેક મોરચા ખુલ્યા છે. આ મોરચાઓ વિશે પણ અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાનની આર્મી માટે એક સાંધે ત્યાં 13 તૂટે એવો ઘાટ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ છે. અહીં બત્તી ગુલ અને ડિપોઝિટ ડૂલની સ્થિતિ છે. મિસમેનેજમેન્ટનો કોઈ ઇન્ટરનેશનલ એવોર્ડ કોઈને મળે તો પાકિસ્તાનને જ મળે. એટલે જ હવે પાકિસ્તાનના શાસકોએ એક પછી એક દેશમાં જઈને ભીખ માંગવી પડે છે. આમ છતાં પાકિસ્તાન એની આર્મી માટે વધારે ભંડોળ ફાળવવા માટે મજબૂર છે, કેમ કે પાકિસ્તાનની આર્મીએ બલુચિસ્તાન સહિત અનેક મોરચે લડવું પડે છે. બલુચિસ્તાનની હાલત જોઈને પાકિસ્તાનના એક સિનિયર નેતા તાજેતરમાં રોષે ભરાયા હતા. તેમણે સંસદમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સિનિયર નેતાનું નામ છે સરદાર અખ્તર મેંગલ. તેમણે આરોપ મૂક્યો છે કે પાકિસ્તાનની સંસદ સતત બલુચિસ્તાન પ્રાંતની ઉપેક્ષા કરી રહી છે. તેમણે રાજીનામું આપતા કહ્યું કે આંધળાઓને કેવી રીતે અરીસો બતાવો. બલુચિસ્તાનમાં અત્યાર સુધીમાં 1948, 1958-59, 62-63, 73-77 અને 2003માં મોટા પાયે બળવા થયા છે. બલુચિસ્તાનના લોકોને તેમની ભાષા, જમીન અને વંશ પ્રત્યે લગાવ અને ગર્વ છે. પાકિસ્તાનનો 43.6% ભાગ ધરાવતા બલુચિસ્તાનની પ્રજા પીડાઈ રહી છે. પાકિસ્તાન બાદ હવે ચીનની એન્ટ્રી થવાના કારણે આ પ્રાંતના લોકો વધારે રોષે ભરાયા છે. વળી તેવું માને છે કે ચીન તેમના પ્રાંતના કુદરતી સંસાધનોનું આડેધડ દહન કરશે. બલુચિસ્તાનમાં સોના, હીરા, ચાંદી, કોપર અને અન્ય ધાતુઓના ભંડાર છે. એ સિવાય અહીં નેચરલ ગેસ અને તેલનો પણ ભંડાર છે. એક તરફ પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે, એટલે પાકિસ્તાન સહેલાઈથી ચીનની જાળમાં ફસાઈ જશે. એટલે બલુચિસ્તાનના લોકોને ચીનની મિલિટરી દ્વારા અત્યાચારોનો ડર સતાવી રહ્યો છે. એટલે તેઓ કોઈ પણ સંજોગોમાં ચીનને બલુચિસ્તાનમાંથી આઉટ કરવા ઈચ્છે છે. બલુચિસ્તાનમાં જે કંઈ પણ થોડા ઘણા પાકિસ્તાનના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એમાં પણ પંજાબીઓ કામ કરી રહ્યા છે. બલુચિસ્તાનના લોકોને નોકરી આપવામાં આવતી નથી, એટલા માટે જ તો
તો હાઈવે પર બલુચોએ પંજાબીઓને વીણીને મારી નાખ્યા હતા. પોઈન્ટ બ્લેન્કથી ગોળી ચલાવી હતી. હવે બલુચિસ્તાનના લોકોની પાસે કોઈ કામ નથી, એટલે જ તેઓ બલુચિસ્તાન લિબરેશન આર્મીની સાથે જોડાઈ રહ્યા છે. બલુચિસ્તાન સિવાય પાકિસ્તાન માટે બીજા કેટલાક મોરચા ખુલ્યા છે. ગિલગિટ બાલ્ટિસ્તાન આવું જ એક ક્ષેત્ર છે. અહીંના લોકો ફરિયાદ કરે છે કે પાકિસ્તાનની સરકાર વારંવાર તેમની સાથે છેતરપિંડી કરે છે. સરકાર તેમનું શોષણ કરે છે. આ જ કારણે અહીંના લોકો આંદોલન કરી રહ્યા છે. અહીંના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનની ખાણો પાકિસ્તાની પંજાબીઓને ગેરકાયદે આપી દેવામાં આવે છે, જ્યાં આ લોકો ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો પાસેથી કાળી મજૂરી કરાવીને તેમનું શોષણ કરે છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના સિવાય પીઓકેમાં પણ લોકો સરકારની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. જો કે બલુચિસ્તાનના લોકોની જેમ અહીં લોકો હાથમાં હથિયારો ઉપાડતા નથી. અલબત્ત પીઓકેના લોકો ભારતની સાથે જોડાઈ જવાની માંગણી કરી રહ્યા છે. પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન એમ બંને પ્રાંતના લોકો પર પાકિસ્તાનની સરકારે આકરા કરવેરા લાદ્યા છે. આ બંને પ્રાંતના લોકો વિરોધ કરે તો નેતાઓ માત્ર રાહત આપવાના વાયદા જ કરે છે, જેના કારણે લોકો સતત વિરોધ પ્રદર્શન કરતા રહે છે. બલુચિસ્તાન, પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન સિવાય પાકિસ્તાનની આર્મી વિરુદ્ધ તાલિબાનોના કારણે વધુ એક મોરચો ખુલ્યો છે. બલકે અનેક લોકો દાવો કરે છે કે બલુચ બળવાખોરોને તાલિબાનો જ હથિયારો આપે છે, જેના કારણે જ બલુચ લિબરેશન આર્મી અત્યારે પાવરફુલ ફોર્સ છે. ખાસ વાત એ છે કે બલુચ લિબરેશન આર્મીની પાસે અમેરિકન હથિયારો છે. આ હથિયારો સ્વાભાવિક રીતે તાલિબાનોએ જ આપ્યા હોઈ શકે છે. 2021માં અમેરિકા અને એના સાથી દેશોના સુરક્ષા દળો અફઘાનિસ્તાનમાંથી જતા રહ્યા ત્યારે તેઓ પોતાની પાછળ અબજો ડોલરના હથિયારો છોડી ગયા હતા. આ જ હથિયારો તાલિબાનો પાસે પહોંચ્યા. હવે એ જ હથિયારોથી બલુચ બળવાખોરો લડાઈ લડી રહ્યા છે. વળી તેમની લડાઈ કરવાની રીત પણ અફઘાનિસ્તાનના તાલિબાનો જેવી જ છે, જેમાં આત્મઘાતી વિસ્ફોટો, આઈડી બ્લાસ્ટ શામેલ છે. એટલે જ બલુચ બળવાખોરોને અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે સાથ મળી રહ્યો છે. પાકિસ્તાન અને ચીન બંને આરોપ મૂકી રહ્યા છે કે ભારત જ અફઘાનિસ્તાનના તાલિબાનો મારફત પાકિસ્તાનને અસ્થિર કરી રહ્યું છે. પાકિસ્તાન મીડિયા અને સોશિયલ મીડિયામાં સતત આવી જ ચર્ચા ચાલતી રહે છે. આ ચર્ચાના તારણો જાણવા જેવા છે. અહીંના લોકો કહે છે કે ભારતે પાકિસ્તાનના 2 ભાગલા પાડ્યા, એટલે કે બાંગ્લાદેશનું સર્જન કર્યું. એટલે એના જવાબમાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને વધારે એક્ટિવેટ કર્યું. જમ્મુ કાશ્મીરમાં ભારતીયોનું લોહી વહાવ્યું. હવે એના જવાબમાં ભારતે બલુચિસ્તાન, ગિલગિટ બાલ્ટિસ્તાન અને પીઓકેમાં પાકિસ્તાનની વિરુદ્ધમાં માહોલ ઊભો કર્યો છે. ભારતની ઓફિશિયલ પોઝિશન તો એ જ છે કે ભારત ક્યારેય આતંકવાદ કે હિંસાનો માર્ગ અપનાવતું જ નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાન અશાંત રહે તો ભારતને શું લાભ થાય? બલુચિસ્તાન સહિતના પ્રાંતમાં અશાંતિનો માહોલ રહે તો પાકિસ્તાન હવે બોર્ડર પર ચમકલા અને આતંકવાદ પર ધ્યાન આપવાને બદલે પોતાની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપી શકે. આવી અપેક્ષા જ રાખી શકાય. પાકિસ્તાનની પાસે મિલિટરી અને મની પાવર બંને લિમિટેડ છે. એટલા માટે જ એની બધી જ તાકાત પોતાના લોકોની વિરુદ્ધ લડવામાં ખર્ચાઈ જાય તો એનાથી ભારત માટે એ ફાયદો થાય એ વાત છે. જોકે અમે હિંસાને સમર્થન આપતા નથી. હવે ચીનની પણ વાત કરીએ. ચીને પણ હવે બલુચિસ્તાનમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની સુરક્ષા પર વધારે ફોકસ કરવું પડશે, કેમ કે ચીને આ કોરિડોર માટે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે, જેના લીધે ચીન પણ ભારત સાથેની બોર્ડર પર ચમકલા કરવા પર ઓછું ધ્યાન આપશે. આવી પણ અહીં અપેક્ષા જ રાખી શકાય. આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે જે ખાડો ખોદે એ જ એમાં પડે. આ વાત પાકિસ્તાન માટે સટીક રીતે લાગુ પડે છે. એણે આતંકવાદ અને શોષણના ખાડા ખોદ્યા અને આખરે ખુદ આ દેશ આ જ ખાડામાં પડ્યો છે, જેમાંથી એ બહાર આવે એવી શક્યતા અત્યારે જણાતી નથી. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.